मोक्षमार्गदाता नमो राजचन्द्रप्रभुसार उर्वशी समूरे वसो सदा परम आधार कल्याणपादपारामं श्रुतगङ्गा हिमाचलं विश्वाम्बोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। सुश्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रो मुरब्बियो मुमुक्षोने नमस्कार, प्रत्येक शुद्धात्म द्रव्यने नमस्कार। सिद्धांत चक्रवर्ती श्री नेमिचंद्राचार्य અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15 સમાવિષ્ટ ચોથું શ્રુત શ્રી ગોમટસારજી। એમાં જીવકાંડ પછી કર્મકાંડમાં પંચમ અધિકાર ચાલે છે, સ્થાન સમૂત કીર્તન અધિકાર। તેમાં ગાથા નંબર 709થી આપણે યથાશક્તિ સમજવાનો પ્રયત્ન કરીએ। સર્ણે સવબંધો ઇગિવિસપ હુદીયક તે સંતા ચ ઉવિસુણા ઉદવો દસણવ પરિહીણ સૌવયમ સત્તમ। સંઘની પંચેન્દ્રિયના બંધ સ્થાન બધા થઈને 8 છે। સંઘની પંચેન્દ્રિયના બંધ સ્થાન સબ 8 એટલે બધા 8 છે। ઉદયસાન 24ના વિના 21ની આદિ લઈને 31 સુધીમાં 8 થાય છે। 21થી 31 તો 11 થાય, પછી 21ની આદિ લેવાની ત્યાંથી લેવાની, પણ 24 વિના એટલે 24મું નીકળી જાય છે, એટલે કુલ 8 થાય છે। સત્વસ્થાન 10 અને 9 વિના બધા થઈને 11 છે। આ પ્રકારે જીવ સમાસમાં નામકર્મના બંધ આદિ સ્થાન કયા છે? અત્યાર સુધીમાં આપણે એ વાત કરી, ગઈકાલે કરી તે કે જીવ સમાસમાં નામકર્મના બંધ વગેરે સ્થાન કેવી રીતે છે એ વાત પૂરી થઈ ગઈ અહીંયા। હવે આગળ 14 માર્ગણામાં કેવી રીતે છે નામકર્મ તેની વાત આવે છે। ગાથા નંબર 710। દો છક્કટ ચૌકમ નિરયાદિ સુણામ બંધ ઠાણાણી પર્ણવય ગારપણયમ તિપંચ બારસ ચૌકમ ચ। હવે પહેલી લીધી છે કઈ માર્ગણા આવે? 14માં ગતિ, એટલે ગતિ માર્ગણાની શરૂઆત કરી છે કે નામકર્મના બંધ સ્થાન નરક વગેરે 4 ગતિમાં ક્રમથી 2, 6, 8, 4 છે, અને ઉદય સ્થાન 5, 9, 11, 5 છે। સત્વ સ્થાન 3, 5, 12, 4 છે એમ કહેવામાં આવ્યા છે। બસ એટલું જ છે કે ગતિ માર્ગણામાં કેટલા બંધ, કેટલા ઉદય, કેટલા સત્વ, કેના કોના એકલા નામકર્મની વાત છે। વચ્ચે બધું લાંબુ હતું એ મોહનીય કર્મની વાત હતી। હવે ઇન્દ્રિય માર્ગણાની વાત આવે છે। ગાથા નંબર 711। એ ગે વિયલે સયલે પણ અડ પંચ છક્કે ગર પર્ણમ પર્ણતેરમ બંધાદિ શેષાદે સેવી ઇદિણેયમ। એકેન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય એના ક્રમથી 5, 5 અને 8 બંધ સ્થાન છે, ને 5, 6 અને 11 ઉદય સ્થાન છે, 5, 5, 13 સત્વ સ્થાન છે। યાદ રહી ગયું? પછી આપણે ગણાવવાના ક્યાં છે? પછી બાકીની કાયાદિક માર્ગણામાં પણ હવે બંધના સ્થાન જાણવા જોઈએ। આપણને એમ કે ગતિના ઇન્દ્રિય તો આવી ગઈ, તો હવે કે છે ત્રીજી માર્ગણા કાય માર્ગણા, પૃથ્વી કાય, અપકાય, ત્રસકાય, સ્થાવરકાય બધું કહીએ છીએ તે, છકાઈના જીવ બધું આવી ગયું। ગાથા નંબર 712 કોની વાત ચાલે છે? કાય માર્ગણાની હવે આવશે। નિરયાદીણામ બંધા ઉગુતિ સમતિસ મહાદિમમ છક્કમ
સૌવમ પણ છક્કુત રવિ સુગોતુ સુગુતિ સમ દુગમ હોદી. નામકર્મના બંધ સ્થાન નરક વગેરે ગતિમાં ક્રમથી આ પ્રકારે સમજવા જોઈએ. નરક ગતિમાં 29-30 એમ 2, તિર્યંચ ગતિમાં શરૂઆતના સ્થાનની આદિ લઈને 6, એટલે 23ના સ્થાનથી શરૂ કરીને 6. મનુષ્ય ગતિમાં બધા એટલે 8-8, અને દેવગતિમાં 25, 26, 29, 30 એમ 4 છે. અમુક કર્મમાં આપણને ગણાવવા સહેલાઈ પડે, કારણ કે યાદ છે, ખબર છે, વારંવાર વાત થતી હોય, મોહનીય હોય કે નામકર્મ હોય. પછી નામકર્મ મોટું છે, લાંબુ છે, એટલે કેટલું કઈ પ્રકૃતિ છે ને કઈ નથી એ ભૂલી જવાય. પણ પછી ખબર પડે કે દેવમાં તો સારી જ હોય, નરકમાં તો આવી જ હોય, એટલે પછી બધું ચાલે, બહુ વાંધો ના આવે. પણ એક મિસ થાય એટલે તાળો મળે નહીં. ગાથા નંબર 713. ઉદયા ઈગી પણ સગ અડણ વવીસમ 21 બહુદિણવમ 24 હિણ સૌવમ ઈગી પણ સગ અઠણ વવીસમ. હવે ઉદય સ્થાન બતાવે છે. બંધનું તો પૂરું થઈ ગયું નામકર્મનું. ઉદય સ્થાન નરક ગતિમાં 21, 25, 27, 28, 29, 5 છે. તિર્યંચ ગતિમાં 21ની આદિ લઈને 9 છે. મનુષ્ય ગતિમાં 24ના સ્થાન સિવાય છે, બધી જ છે. અને દેવગતિમાં 21, 25, 27, 28, 29 એમ 5 છે. પછી વિચાર કરવો પડે આપણે ઘરે કે 5 કહીને 7 કહીને કેવી રીતે, નરકમાં કયું ઓછું વધ્યું ને આમાં કયું થયું. પણ એક સળંગ હોય, બીજું સળંગ, બધું જ સાંગોપાંગ સાદ્યંત યાદ હોય તો જ આખો સરવાળો સાચો થાય અને રકમને જવાબને બધું બરાબર આવે. નહીંતર ગોટાળો જ રહે, 1 કે 2 મિસ થાય એટલે ખલાસ. ગાથા નંબર 714. સત્તા બાણ ઉદિતયમ બાણ ઉદીણ ઉદી 8 દ્વિતીયમ 22 હિણ સૌવમ તેણ ઉદી ચૌકયમ હોદી. સત્વસ્થાન નરક ગતિમાં 92થી માંડીને 3 છે. તિર્યંચ ગતિમાં 92, 90 એમ 2 છે, અને 88ની આદિ લઈને 5 છે. મનુષ્ય ગતિમાં 82 વિના બધી જ છે, 82 નથી, સત્તાની વાત છે અને નામકર્મની. એટલે 93માંથી 82 નીકળી ગઈ મનુષ્ય ગતિમાં. એ કેવી રીતે હોય? દેવગતિમાં 93ની આદિ લઈને 4 છે. મને જ ન કડું ઉતર્યું નામકર્મની સત્તાની વાત આવતી હોય તો. ચાલો, પ્રશ્નાર્થ. ગાથા નંબર 715 અને 16 યુગ્મ સાથે છે. ઈગી વિગલ બંધઠાણમ અડવિસૂણમ 23 છક્કમ તું સયલમ સયલે ઉદયા એગે ઈગી 20 પંચયમ વિયલે. પછી 716મી છે, સાથે લઈએ. ઈગી છક્કડણ વવીસમ 24 હિણ સૌદયા ણ ઉદી ચૌવાણ ઉદી એગે વિયલેય સૌવયમ સયલે. પેલી ગતિ માર્ગણા ગઈ, પછી ઇન્દ્રિય માર્ગણા ગઈ, ત્રીજી કાય માર્ગણા ગઈ, ચોથી કઈ આવશે? વાંચીએ. ઇન્દ્રિય માર્ગણા. ઇન્દ્રિય માર્ગણા જ ચાલે છે. હવે જ આવી ને, કાય પૂરી થઈ પછી ઇન્દ્રિય આવી. ઇન્દ્રિય માર્ગણાની અપેક્ષાથી બંધ સ્થાન એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયની 28 વિના સિવાય 23ની આદિ લઈને 6 છે, અને પંચેન્દ્રિયની બધી છે. ઉદય સ્થાન એકેન્દ્રિયના 21ની આદિ લઈને 5 છે, અને બેઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયના 21, 26, 28, 29, 30, 31 એમ 6 ભેદ થાય છે. અને પંચેન્દ્રિયના 24 સિવાય શેષ બધી જ, બાકીની બધી જ ઉદય સ્થાન હોય છે. એટલે પંચેન્દ્રિયમાં 24 સિવાય બધી, એટલે 21થી માંડીને 31 બધી આવી ગઈ.
તથા સત્વસ્થાન એટલે સત્તા સ્થાન એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિયમાં 92નું સ્થાન અને 90ને આદિ લઈને એટલે કે 90, 88, 84, 82 એમ કરીને કુલ 5 થાય છે. અને સકલ એટલે કે બધું જ પંચેન્દ્રિયના તો બધા જ સત્તા સ્થાન છે. એટલે એમાં 93 કીધા. હવે કાય માર્ગણાની વાત આવી પાછી. મૂળ બંધનું પૂરું થયું, પાછું ઉદય સત્વની અપેક્ષા લીધી ને એટલે. ગાથા નંબર 717. પુઢવીયાદિ પંચસુ તસે કમા બંધ ઉદય સત્તાણી એયમ વા સયલમ વા તેઉદુગેણથી સગવીસમ. કાય માર્ગણામાંથી પૃથ્વીકાય વગેરે 5 સ્થાવર એટલે પૃથ્વીકાય, અપકાય, તેવકાય, વાવકાય, વનસ્પતિકાય અને ત્રસકાયમાં એટલે 6 કાયના જીવ બધા આવી ગયા. બંધ ઉદય સત્તા ક્રમથી એકેન્દ્રિય અને પંચેન્દ્રિયની જે કહી તે જ જાણવી જોઈએ. એટલે કે એક સરખી છે, એના જેવી જ છે. એકેન્દ્રિયની એકેન્દ્રિય જેવી, પંચેન્દ્રિયની પંચેન્દ્રિય જેવી. પણ વિશેષતા એટલી છે કે અગ્નિકાય ને વાયુકાયના જીવ એ બંનેમાં 27નું સ્થાન નથી. એટલે કે એ સ્થાન આતપ અને ઉદ્યોત સહિત છે, એટલે એનો ઉદય આ બંનેમાં હોતો નથી. આતપ અને ઉદ્યોતને બાકાત રાખી એના કારણે અગ્નિકાયને વાયુકાયને બાકાત રાખ્યા. હંમેશા અગ્નિકાય વાયુકાયની ગતિ આતપ ઉદ્યોતમાં જાય છે એવા નામકર્મ સાથે, અને કાં તો 7મી નરકમાં જાય છે, અથવા 7મી નરકના નીકળેલા ત્યાં જાય છે. એ બધી વાત છે. ગતિ આ ગતિમાં આપણે આવી ગયું છે. તો એને કારણે આ 2 વેરી સ્પેશિયલ પ્રકૃતિ થઈ જાય છે, અને અગ્નિકાય વાયુકાય પણ વેરી સ્પેશિયલ થઈ જાય છે. હવે યોગ માર્ગણાની વાત. એમાં પણ 718, 719 સાથે જ છે. મણિ વચ્ચી બંધુ દયંસા સવમ નવ વિસતિસ ગઈ તે સમ દંસણવ દૂષિદિવ ચિદ સૌવમ ઓરાલ તમ્મિસે. પછીની ગાથા. સૌવમ તેવિસ છક્કમ પણુ વિસા દેકતિ સપેરંતમ ચૌછક્ક સતવીસમ દુસુસવમ દસયણ વહિણમ. યોગ માર્ગણ આવી. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ. યોગ કેટલા? 15. મુખ્ય 3 મન, વચન ને કાયા. પણ 4 મનના, 4 વચનના, 7 કાયાના, 15 એની વાત આવશે. યોગ માર્ગણામાંથી મનોયોગ ને વચન યોગમાં બધા બંધ સ્થાન છે. ઉદય સ્થાન 29 છે, 30 છે, 31 છે, એટલે એમ 3 થાય છે. અને સત્વ સ્થાન 10 અને 9 છે, અને 82 સિવાયના બાકી બધા જ છે. એટલે કે 10, 9 અને 82 સિવાયના બીજા બધા જ છે. ત્રણેયને લાગુ પડે છે. ઔદારિક યોગમાં બધા બંધ સ્થાન છે. ઔદારિક મિશ્રમાં 23ની આદિ લઈને 6 છે, અને ઉદય સ્થાન ઔદારિક યોગમાં 25ની આદિ લઈને 31 સુધી 7 છે. ઔદારિક મિશ્રમાં 24, 26, 27ના 3 છે. અને સત્વ સ્થાન ઔદારિક યોગ અને ઔદારિક મિશ્ર યોગ એ બંનેમાં 10, 9 એ સિવાયના બધા જ છે. એટલે આપણને 15 યોગ એકદમ લાઈનમાં યાદ હોય કડીબદ્ધ રીતે, પછી વાત આવે એટલે સમજાય. પછી ઔદારિક મિશ્ર વૈક્રિયનું હવે આવશે, પણ એ મિશ્ર થાય છે એટલે ત્યાં એ અપર્યાપ્ત અથવા ઇનકમ્પ્લીટ થઈ જાય છે. મિશ્ર આવ્યું. ગાથા નંબર 720 અને 21 સાથે છે. વેગુ વે તમ્મીસે બંધનસા સુરગદીવ ઉદયોદુ સગ વિસતેયમ પણ જુદ વિષમ આહાર તમ્મીસે. તમ્મીસે એટલે તે મિશ્ર. ગાથા 721. બંધતિયમ અડવિસદુ વેગુવમ વા તીણ ઉ દિબાણ ઉદી કમ્મે વિસદુ ગુદઓ ઓરાલીય મિસયમ વબંધનસા. ઓરાલીય એટલે ઔદારિક, એટલે પ્રાકૃત ઘણું આવડી જાય એવું છે આમાં.
એનો અર્થ છે 20-720-721 કે વૈક્રિયક યોગ અને વૈક્રિયક મિશ્ર યોગ એમાં બંધ સ્થાન અને સત્વ સ્થાન એ દેવગતિની જેમ જ જાણવા. ઉદય સ્થાન વૈક્રિયક યોગમાં 27ની આદિને લઈને 3 છે. વૈક્રિયક મિશ્રમાં 1:25નું જ છે. આહારક અને આહારક મિશ્ર યોગમાં બંધ વગેરે ત્રણેય સ્થાન ક્રમથી 28-29ના 2 છે અને વૈક્રિયક યોગવત 27ને આદિ લઈને 3 છે અને 93 અને 92ના 2 છે. કાર્મણ યોગમાં ઉદય સ્થાન 20-21ના 2 છે અને બંધ સ્થાન અને સત્વ સ્થાન ઔદારિક મિશ્ર યોગની જેમ જ જાણી લેવા જોઈએ. જાણી લીધા, જેમ કયા હતા એમ આપણે વાંચી લીધા. ગાથા નંબર 722. વેદ માર્ગણા અને કષાય માર્ગણામાં બંધ વગેરે સ્થાનને કહીએ છીએ. વેદ કષાયે સૌવમ ઇગિ વિષાણવમ તીણ ઉદીયકારમ થી પુરુષે 24 સિદડ સદરી થી સંઢે. વેદ માર્ગણા અને કષાય માર્ગણામાં બંધ સ્થાન બધા જ છે. ઉદય સ્થાન 21ની આદિ લઈને 9 છે. સત્વ સ્થાન 93ની આદિ લઈને 11 છે. પરંતુ એટલી વિશેષતા છે કે સ્ત્રી પુરુષ વેદમાં 24ના સ્થાનનો ઉદય નથી. સ્ત્રી પુરુષ વેદમાં 24ના સ્થાનનો ઉદય નથી અને સ્ત્રી નપુંસક વેદમાં 80 અને 78ના 2 સત્તા સ્થાન નથી. જે વાત પછી નવક સમય પ્રબદ્ધની વાત આવતી હતી, તે 9મા સમયની વાત આવતી હતી. છેલ્લે વેદ માર્ગણા અને કષાય માર્ગણા. વેદ પૂરા થાય અને નો કષાય પૂરા થાય, એટલે નો કષાયમાં વેદ આવી ગયું, ઊંધું બોલી, પહેલાં કષાય માર્ગણા પછી વેદ માર્ગણામાં. આમાં વેદ અને કષાયનો ક્રમ છે. તો કે એ પછી જે થતું હતું તે, એટલે 3 વેદની મુખ્ય વાત, એમાં પુરુષ વેદ તો રહે જ છે. ચાલો હવે પછી ગાથા નંબર 23, 24, 25, 26 એટલે બધી સાથે છે, એટલે કલાપક કહેવાય. 1 હોય તો શ્લોક કહીએ, 2 હોય તો યુગ્મ, 3 હોય તો વિશેષક, 4 હોય, 4થી માંડીને 11, 12, 15 સુધી હોય તો કલાપક. કલાપ એટલે સમૂહ, કલાપક એટલે સમૂહ, ગુચ્છો. મોરપીંછ તો મોરપીંછનો કલાપ કહીએ, મોરનો કલાપ, પીંછનો કલાપ, ગુચ્છ. બીજું વાળનું ઊનનું હોય વૂલ તો એને આપણે ગુચ્છ કહીએ, પુષ્પ કહીએ તો એને ગુચ્છ કહીએ, ત્યાં બંચ કહીએ છીએ, એટલે સમૂહ કહીએ છીએ તે. પછી માણસો હોય તો એનું ટોળું કહેવાય, એમાં ત્યાં ગુચ્છો ને બંચને સમૂહ નહીં કહેવાય, ત્યાં ગ્રુપ અને ટોળું કહેવાય જાય, સમૂહ. પછી વૃંદ બોલીએ સારી ભાષામાં, આવું બધું. ચાલો હવે આ 4 શ્લોક સાથે લેવાના. અર્ણદુગે બંધો આદિક્ષણ ઉન્સયમ વ ઉદયોદુ સત્તમ દુણ ઉદિચક્કમ વિભંગ બંધાહુ ઉમદિમ વ. પછીની ગાથા એટલે 724મી હવે. ઉદયા ઉણતિ સતીયમ સતાણિરયમ વ મદિસુદો હિ એ અડવિસ પંચ બંધા ઉદયા પુરીસમ વ અઠ્ઠેવ. હવે 725મી. પઢમચૌ સિધિચૌ સતમ મણપજ્જવહી બંધનસા ઓહિમવતિ સમુદયમ નહીં બંધો કેવલેણાણે. અને 726મી. ઉદઓ સૌવમ ચૌપણ વિસૂર્ણમ સિધિ છક્કયમ સત્તમ સુદમિવ સામય્ય દુગે ઉદવ પણુ વિસ સત્તવી સચઉ. પછી 4 નેચરલી સંસ્કૃતમાં આપી છે અને પછી અર્થ આપ્યો છે. કુમતિ જ્ઞાન અને કુશ્રુત જ્ઞાન. જુઓ, 5 જ્ઞાન, 3 અજ્ઞાન. પહેલાં 3 અજ્ઞાનની વાત લીધી. કુમતિ અને કુશ્રુત એ બંનેમાં બંધ સ્થાન 23ને આદિ લઈને 6 છે અને ઉદય સ્થાન નપુંસક વેદની જેમ 9 છે અને સત્વ સ્થાન
બાણુંની આદિ લઈને 6 છે. હવે વિભંગ આવે છે એટલે કુ અવધિ લખ્યું છે. તે જ્ઞાનમાં બંધ સ્થાન તો કુમતી જ્ઞાનની જેમ જ છે, પણ ઉદય સ્થાન 29ની આદિ લઈને 3 છે અને સત્વ સ્થાન નરક ગતિ જેટલા છે. નરક ગતિમાં જેટલા મૂક્યા હતા એટલા, એટલે આપણને આગલું યાદ હોવું જોઈએ એમ આપણી પાસેથી આચાર્યશ્રી અપેક્ષા રાખે છે કે હમણાં જ કહ્યું ને આગલા પાને કહ્યું એ તો યાદ હોય જ ને એમ. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાનના બંધ સ્થાન 28ની આદિ લઈને 5 છે અને ઉદય સ્થાન પુરુષ વેદની જેમ 8 છે. સત્વ સ્થાન 93ને લઈને 4 તથા 80ને લઈને 4 એવી રીતે 8 છે. મન પર્યોજ્ઞાનમાં બંધ સ્થાન અને સત્વ સ્થાન અવધિ જ્ઞાનની જેમ જ છે, પણ ઉદય સ્થાન 30નું જ છે. કેવળ જ્ઞાનમાં બંધ સ્થાનનો તો અભાવ જ છે. અભાવ જ હોય, ખરેખર ન હોય, એકેય ન હોય. અને ઉદય સ્થાન 24-25 વિના બધી જ છે. સત્વ સ્થાન 80ની આદિ લઈને 6 છે અને સંયમ માર્ગણા એટલે માર્ગણા બદલાય છે. તેમાં સામાયિક અને છેદોપસ્થાપનીય ચારિત્ર એ બેમાં બંધ સ્થાન અને સત્વ સ્થાન શ્રુત જ્ઞાનની જેમ જાણવું જોઈએ. ઉદય સ્થાન 25નું અને 27ની આદિ લઈને 4 આવી રીતે કુલ 5 થાય છે. હવે બધી માર્ગણા આવશે એટલે સંયમ માર્ગણા શરૂ થઈ. ગાથા નંબર 727. પરિહારે બંધતીયમ અડવિસચૌ યતિસ માદિચૌ સુહુમે એકો બંધો મણંબ ઉદય સંઠાણાણી. પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં બંધ ઉદય અને સત્તા ક્રમથી 28ની આદિ લઈને 4 અને કેવલ 30 અને 93ની આદિ લઈને 4. પછી સૂક્ષ્મ સંપરાય સંયમ એટલે ચારિત્રમાં બંધ એકનો જ છે, 10મું ગુણસ્થાનક, અને ત્યાંનું ચારિત્ર એક જ છે. ઉદય સ્થાન અને સત્વ સ્થાન મન પર્યોજ્ઞાન જેટલા જાણી લેવા. મન પર્યોજ્ઞાનમાં એમ લખ્યું છે કે એ અવધિ જ્ઞાન જેવા છે. ચાલો, આમાં વિશેષ પણ કંઈ કહેવાનું નથી. બધા કાયદા કાનૂન નિયમ જ છે, નિયમાવલી જ છે, એમાં આપણું કંઈ ચાલે એવું નથી. શું ચર્ચા કરીએ, શું વિચાર કરીએ, ગણાવવાનું જ છે બધું. ગાથા નંબર 728. જહ ખાદે બંધતીયમ કેવલયમ વા તીણ ઉદિચૌ અત્થૈ દેશે અડ વિસદુગમ તિસદુ તેણ ઉદિચારી બંધતીયમ. યથાખ્યાત સંયમ કેવલ જ્ઞાનવાળું, એમાં બંધ વગેરે 3 સ્થાન કેવલ જ્ઞાનની જેમ જ છે, પરંતુ એટલું વિશેષ કે સત્વ 93ની આદિ લઈને 4નું પણ હોઈ શકે છે સત્તામાં. કેટલાકને પરિશ વગેરે હોય છે ને. દેશ સંયતના બંધ સ્થાન 28ની આદિ લઈને 2, ઉદય સ્થાન 30ની આદિ લઈને 2 અને સત્વ સ્થાન 93ની આદિ લઈને 4 છે. હવે કઈ માર્ગણ આવશે? ચારિત્ર પછી દર્શન. ગાથા નંબર 729. અવિરમણે બંધુદયા કુમદિમ તીણ ઉદિ સત્તયમ સત્તમ પુરીસમ વા ચખિદરે અથી અચખુમિ 24. અસંયત ચોથું ગુણસ્થાન, અસંયતના બંધ સ્થાન અને ઉદય સ્થાન કુમતિ જ્ઞાન જેવા જ છે, એટલે કે મતિ અજ્ઞાન જેવા જ છે. જ્યારે સત્વ સ્થાન, સત્તા સ્થાન 93ની આદિ લઈને 7 છે. પણ દર્શન માર્ગણામાં ચક્ષુ દર્શન ને અચક્ષુ દર્શનમાં બંધાદી સ્થાન પુરુષ વેદની જેમ જ છે, પણ એટલું વિશેષ કે અચક્ષુ દર્શનમાં 24ના સ્થાનનો પણ ઉદય હોય છે. બધી જ વ્યક્તિને સામ સામે જે કોઈ વાત કરતા હોય, સત્સંગ કરતા હોય,
અને બધી પ્રકૃતિ ને બધું ભેદભાંગા યાદ હોય કે બાજુમાં લખેલા હોય તો તરત કહી શકે, દલીલ પણ થઈ શકે કે મારે તો 23 થઈ, મારે 24 ન થઈ, અથવા આમાં કેમ 23, આમાં આ કેમ કાઢી નાખી, આનો શું ઉદય ન હોય, આનો ઉદય હોય જ, આ સત્તામાં હોય જ, એવા બધા પ્રશ્ન થાય. અત્યારે આપણે એ કરી શકીએ એમ નથી. ગાથા નંબર 730-731 એ યુગ્મ છે એટલે સાથે લઈએ. ઓહિદુગે બંધતીયમ તૃણાણમ વા કિલિઠ લે સતીએ અવિરમણમ વા સુહજુગ લુદવ પુવેદયમ વહવે. ગાથા 731. અડવિસચવું બંધાપણ છવીસમ ચ અથિતે ઉમ્મી પઢમ ચૌકમ સત્તમ સુકે ઓહિમ વિષયમ ચૌચુદ ઓ. 730-31ની વાત છે. અવધિ દર્શન અને કેવલ દર્શનમાં ચક્ષુઅચક્ષનું આગલી ગાથામાં આવી ગયું. હવે અવધિ દર્શન, કેવલ દર્શન, એમાં બંધ વગેરે ત્રણેય સ્થાન એટલે બંધ, ઉદય, સત્વ બધા આવ્યા ક્રમથી. અવધિ જ્ઞાન અને કેવલ જ્ઞાનની જેમ જ જાણવા જોઈએ. લેશિયા માર્ગણામાંથી એટલે હવે લેશિયા માર્ગણા શરૂ થઈ ગઈ. એમાં કૃષ્ણ વગેરે 3 અશુભ લેશિયા, કૃષ્ણ, નીલ ને કપોત, એ અશુભ લેશિયામાં બંધ વગેરે 3 સ્થાન અસંયત જેવા જ છે એટલે ઉપર આવી ગયા, તે ચોથા ગુણસ્થાનકવાળા જેવા. તેજો લેશિયા અને પદ્મ લેશિયામાં ઉદય સ્થાન પુરુષ વેદની જેમ છે. બંધ સ્થાન પદ્મ લેશિયાથી માંડીને 4 છે અને તેજો લેશિયામાં 4 અને 25, 26ના 2 એમ ગણીને 6 પ્રકાર છે. સત્વ સ્થાન તેજોલેશિયા અને પદ્મલેશિયા આ બંનેમાં આદિ ગણીને 4 છે. શુક્લ લેશિયામાં બંધ આદિ સ્થાન અવધિ જ્ઞાનની જેમ જ જાણવું, પરંતુ એટલું વિશેષ છે કે 20ના સ્થાનનો પણ આમાં ઉદય હોય છે. ઘરે જ વાંચીને બેસીને જ કરવાનું છે. 6 લેશિયાના નામ પહેલાં તો ક્રમથી યાદ આવવા જોઈએ. એ યાદ આવ્યા પછી સ્થાનમાં ગોટાળો થઈ જાય. એ કરીએ ત્યાં ઉદયની પ્રકૃતિ યાદ ના આવે. એટલે બધું બાજુમાં ટેબલ બનાવવા પડે, પહેલાં બંધ, ઉદય, સત્તાના સ્થાનના મૂકવા પડે, પછી જેમ જેમ માર્ગણા કે જે સબ્જેક્ટ આવતો જાય તેમ તેમ કરતું જવાય. બરાબર. આપણે 1 થી 100 હવે લખી રાખવા પડતા નથી. શબ્દ સાંભળતા જ બધું ગણતા આવડે. કોઈ પણ બાબત હોય એમાં ભૂલ ન પડે. પડે તો ફરીથી ગણતાય આવડે છે, બરાબર આવડે છે. એમાં કંટાળો આવતો નથી. અને આમાં ગણવાનું હોય તો હવે ફરીથી ક્યાં લખવું કે કેન્સલ કરવું કે એકાદ એડ કરવું કે નથી ફાવતું. ગાથા નંબર 32, 33, 34 કદાચ વધારે છે અને 35, 36 5નું કુલક બનાવ્યું છે. લઈએ છીએ 732. ભવ્યે સૌમ ભવ્યે બંધુદયા અવિરદવમ સત્તમ તો ન ઉદી ચૌહાર બંધ ન દુગહીણમ સુદમિવ ભુવ સમે બંધો. પછી 733. ઉદયા ઈગી પણવીસમ નવ વિસતિયમ ચ પઢમ ચૌ સત્તમ ઉવસમ ઇવ બંધનસા વેદગ સમ્મેણ ઈગી બંધો. ઉદયા મદિમ વખય્ય બંધાદિ સુદમિવથી ચરિમ દુગમ ઉદયંસે વિસંચય સાણે અડવિસ તિય બંધો. ગાથા નંબર 735. ઉદયા એગી વિસચ ઉ નવ વિસતિયમ ચણઉદિયમ સત્તમ મિસ્સે અડવિસદુગમ નવ વિસતિયમ ચ બંધુદયા. 736મી છે. બાણ ઉદીણ ઉદિસત્તમ મિચ્છે કુમદિમ વહોદિ બંધતિયમ પુરીસમ વા શરણીયે ઈદરે કુમદિમ વણથી ઈગીણ ઉદી. અહીંયા 5 શ્લોકનું કુલક ભેગું થઈ ગયું, પૂરું થાય છે.
એનો અર્થ વિચારવાનો છે. એ પણ એકસાથે જ આવશે. બધી માર્ગણાની વાત છે. ભવ્ય, સમ્યક્ત્વ, સંજ્ઞી વગેરે માર્ગણા એક પછી આવતી જશે. ભવ્ય માર્ગણામાં ભવ્યના બંધ, ઉદય અને સત્વસ્થાન બધા જ છે. અને અભવ્યના બંધ, ઉદય સ્થાન અસંયમવત જાણવા. અને સત્વસ્થાન 90ની આદિ લઈને 4 છે, પરંતુ એટલું વિશેષ કે આહારક દ્વિક સહિત 30નો બંધ નથી, પરંતુ ઉદ્યોતનો બંધ છે. આતપ ઉદ્યોત એટલી હલકી કક્ષાનું ગણ્યું છે. સમ્યક્ત્વ માર્ગણામાંથી ઉપશમ સંકેતમાં બંધ સ્થાન શ્રુતજ્ઞાન જેટલા જ છે. ઉદય સ્થાન 21, 25, 29ની આદિ લઈને આમ 3 ગણીને કુલ 5 થાય છે. સત્વ સ્થાન 93ના સ્થાનની આદિ લઈને 4 થાય છે. પછી સમ્યક્ત્વ માર્ગણા પછી એમાં જ ડિટેલ્સમાં જાય છે. વેદક સમ્યક્ત્વમાં શું છે? એમાં બંધ સ્થાન અને સત્તા સ્થાન તો ઉપશમ સંકેતની જેમ જ છે, પણ વિશેષ એટલું કે એકનું બંધ સ્થાન નથી. ઉદય સ્થાન મતિ જ્ઞાનની જેમ 8 છે. એકનું બંધ સ્થાન નથી. વેદક સમ્યક્ત્વમાં ફરીથી બંધ સ્થાન અને સત્તા સ્થાન ઉપશમ સંકેત જેટલા જ છે, પણ એટલું એક વિશેષ કે એકનું બંધ સ્થાન નથી. એટલે કે ઉપશમ સંકેતમાં છે, વેદક સંકેતમાં નથી. વેદક સંકેત એટલે આપણે અહીંયા જે અનુસંધાન છે તે ક્ષ ઉપશમ સંકેતની વાત છે. બરાબર. પછી ક્ષાયિક સમ્યક્ત્વમાં બંધાદિ સ્થાન શ્રુતજ્ઞાનની જેમ ક્રમથી 5, 8, 8 છે, પરંતુ એટલું વિશેષ કે ઉદય અને સત્વના અંતમાં 2 સ્થાન પણ મળે છે, વધારે મળે છે. એટલે ઉદયમાં 20નું સ્થાન પણ મળી શકે છે, હોઈ શકે છે. એટલો ફરક છે. સાસ્વાદન સંકેતમાં બંધ સ્થાન 28નું લઈને 3 છે. ઉદય સ્થાન 21ની આદિ લઈને 4 અને 29ની લઈને 3, એમ 4 ને 3 મળીને 7 થાય છે. અને સત્વ સ્થાન 90નું એકનું જ છે. કોની? સાસ્વાદન સંકેતની વાત છે. હવે મિશ્ર રુચિના બંધ સ્થાન 28ની આદિ લઈને 2 છે અને ઉદય સ્થાન 29ની આદિ લઈને 3 છે. અને સત્વ સ્થાન 92 અને 90 એમ 2 છે. અને મિથ્યા રુચિના બંધ વગેરે 3 સ્થાન કુમતિ જ્ઞાન એટલે કે શું કહીએ, મતિ અજ્ઞાન, એના વત એટલે એના જેમ જાણવું જોઈએ. અને સંજ્ઞી માર્ગણામાં સંજ્ઞીના બંધ વગેરે સ્થાન પુરુષ વેદની જેમ જ છે. અસંજ્ઞીના કુમતિ જ્ઞાનની જેમ છે, પણ વિશેષ એટલું કે 91નું સત્વ સ્થાન અસંજ્ઞીમાં નથી. એટલું નીકળી જાય છે, સત્તામાં નથી એટલું. આખું પાનું પૂરું થઈ ગયું 5 ગાથામાં. 5 દુ 10 લીટી શ્લોકની થાય અને બીજી 10-12 લીટી વિવેચનની થાય. પૂરું થઈ ગયું. ગાથા નંબર 737. આહારે બંધુદયા સંડંબાણવરીણથી ઇગિવીસં પુરીસં વાકં મનસા ઇદરે કમ્મમ વબંધતિયમ. આહાર માર્ગણામાં બંધ ઉદય સ્થાન નપુસક વેદની જેમ છે, પરંતુ એટલું વિશેષ છે કે 21નું ઉદય સ્થાન નથી અને સત્વ સ્થાન પુરુષ વેદની જેમ જ છે. ઉદયમાં ફરક પડી ગયો. અને અનાહારકમાં બંધ વગેરે 3 સ્થાન કાર્મણકાય યોગની જેમ જ છે. આહાર વર્ગણા જુદી અને આહાર માર્ગણા જુદી. ગાથા નંબર 738. અથીણવઠ યદુદઓ દસણવ સત્તમ ચ વિજ્જદે એથ ઇતિ બંધુદય પહુદી સુદર્ણામે સાર મહાદેશે. આ અનાહાર માર્ગણામાં કરાઈ ગયો છે, ચાલે. એટલું વિશેષ છે કે અયોગીના ઉદય સ્થાન 9 અને 8 એમ ગણીને 2 છે. સત્વ સ્થાન 10 અને 9ના ગણીને 2 છે. આ પ્રકારે માર્ગણામાં નામકર્મના
બંધ ઉદય સત્વનું ત્રિસંયોગી પ્રગટ રીતેથી સારભૂત રીતે કહેવામાં આવ્યું છે. પ્રગટ, પ્રત્યક્ષ, અમે જ લખીએ છીએ, અમે જ કહીએ છીએ એમ ચોખ્ખું ચણક. સ્પષ્ટ, પ્રગટ એટલે પ્રત્યક્ષ, સ્પષ્ટ, પ્રસિદ્ધ, વ્યક્ત, બધું. હજી આને સારભૂત કીધું, એટલે આ તો સારાંશ જ કહેવાય, ડિટેલ્સ ન કહેવાય. પહેલાં જ કહી દીધું હતું કે અમે સ્તુવ ગ્રંથ લખીએ છીએ, એટલે સમ્યક પ્રકારે અને બધી બાજુથી વિશદ વિવેચન વર્ણન આવશે. હવે આભાર દર્શન કે નમસ્કાર કરે છે. ગાથા નંબર 739. ચારુ સુદંસણ ધરણે કુવલય સંતોષણે સંમથેણ માધવ ચંદેણ મહાવીરેણ થેણ વિત્તરીદો. આ પ્રકારે પૂર્વનું કથન કયું છે તે ઉત્કૃષ્ટ સમ્યક દર્શનને ધારણ કરવામાં સમર્થ અને પૃથ્વી મંડળને આનંદ ઉત્પન્ન કરનાર, આનંદમાં આનંદ, કરમ પ્રસન્નમ એવું, એવા શ્રી માધવચંદ્ર અર્થાત નેમિનાથ તીર્થંકર અને મહાવીર તીર્થંકર, આ બંનેને પરમાર્થથી વિસ્તાર રૂપ કહ્યું છે. કહ્યું છે ને, કર્યું છે. એટલે એમના નેમિનાથ તીર્થંકર ફેવરિટ લાગે, એટલે કે ઈષ્ટદેવ ગણ્યા છે. કારણ કે પોતાનું નામ પણ નેમિચંદ્ર છે અને નેમિનાથ તીર્થંકરની જ સ્તુતિ કરે છે. પછી જે મંદિર જેમાં ચામુંડરાયજીએ લખ્યું છે, કર્યું છે, સ્થાપ્યું છે, ગોમટેશ્વર એટલે બાહુબલીજી મંદિર, એમાં પ્રતિમાજી મૂળનાયકજી એ પણ નેમિનાથજી છે અને એની જ પ્રતિમા હતી. સુંદર વગેરે આપણે શરૂઆતમાં વાત કરી છે. એટલે બંને રીતે નેમિનાથ તીર્થંકરને યાદ કર્યા અને માધવચંદ્ર કીધું. માધવ એટલે કૃષ્ણ, એટલે કૃષ્ણચંદ્ર, એટલે શ્રી કૃષ્ણ થાય આમ તો, પણ શ્રી અને માધવચંદ્ર એટલે એનો અર્થ નેમિનાથ તીર્થંકર કર્યો. અને પછી મહાવીર તીર્થંકર પણ કર્યું. કેવી રીતે કર્યું? નામ આપીને જ કર્યું છે. માધવચંદેણ મહાવીરેણ, એટલે મહાવીરમાં તો મહાવીર જ છે, એટલે કેવું ન પડે, કંઈ વધારે ન થાય. પણ માધવચંદ્ર એટલે ચોખ્ખું લખ્યું છે, અર્થાત નેમિનાથ તીર્થંકર. નહીંતર એમનું નામ તો આમ આવતું નથી, એટલે એમણે કર્યો છે વિસ્તારથી. પછી બંને રીતે માધવનંદી અને વીરનંદી એમના આચાર્ય ભગવંતનું પણ નામ છે. લખનાર નેમિચંદ્રજી છે અને એમના ગુરુબંધુ, ગુરુ પરંપરા, આગલા દીક્ષાગુરુ, શિક્ષાગુરુ એ જે કહ્યો તે. એટલે એમાં એક વીરનંદી છે, એક ઇન્દ્રનંદીનું નામ આવી ગયું છે. અહીંયા વીર મહાવીરમાં વીરનંદી નામ આવી ગયું અને અહીંયા માધવચંદ્ર એને આચાર્યમાં એક માધવનંદી પણ છે, એટલે એ બંને નામ આવી ગયા. એટલે ઇતિહાસની ખબર હોય આપણને એટલે થોડીક સહેલું પડે. અને આમાં લખ્યું પણ છે કે એટલા માટે બંને આચાર્ય અને બંને તીર્થંકરના નામ પણ આ શ્લોકમાં આવી જાય છે. એટલે એવો અર્થ કરવામાં કોઈ હાનિ, નુકસાન નથી એમ પણ લખ્યું છે આમાં. ऐसा भी अर्थ निकलता है तो उसमें कोई हानि नहीं है. સરસ. હવે આગળ બંધ વગેરે ત્રિસંયોગનો એક આધાર અને બે આધેયની અપેક્ષાથી કહીએ છીએ. એમાં બંધનો આધાર અને ઉદય સત્વને આધેય બનાવીને નિરૂપણ કરીએ છીએ. ગાથા નંબર 740-41 યુગ્મ જ છે. નવ પંચોદય સત્તા 23-26 અઠ ચતુર 28 નવ સત્તુ ગુતિ સતી સમ્મી એગે ગમ વિગીતિસે એગે એગે દુય મઠ સત્તાણી ઉવરદ બંધે દસ દસ ઉદયંસા વંતિણીયમેણ. 23, 25, 26ના બંધ સ્થાનમાં ઉદય સ્થાન 9 છે, સત્વ સ્થાન 5 છે. 28ના બંધ સ્થાનમાં ઉદય સ્થાન 8 અને સત્વ સ્થાન 4 છે. 29 અને 30ના બંધ સ્થાનમાં ઉદય સ્થાન 9 અને સત્વ સ્થાન 7 છે. 31ના બંધ સ્થાનમાં ઉદય સ્થાન 1, સત્વ સ્થાન પણ 1 છે. અને એક બંધ સ્થાનમાં ઉદય સ્થાન 1 અને સત્વ સ્થાન 8 છે.
અને ઉપરત બંધ એટલે અર્થાત બંધ રહિત સ્થાનમાં ઉદય સ્થાન અને સત્વ સ્થાન 10-10 નિયમથી હોય છે. પાછું નિયમથી આવે છે. આપણે બાંધતા જોઈએ પણ પાકે પાયે શક્યતા નથી, આમાં અપવાદ નથી, કાંઈ નથી. પછી એક ક્ષેપક ગાથા છે અને ત્યાર પછીની ગાથા 742-743 યુગમાં છે. તિય પણ છ વિષબંધે ઇગી વિષાદે કતિ સચરી મુદયા બાણ ઉદીણ ન ઉદિચવું સતમ અડ વિસગે ઉદયા. 743મી પૂવમ વણ ચૌવિસમ બાણ ઉદિચ ઉક્ક સત્તમુગુતિસે તિસે પૂવમ ઉદયા પઢમિલમ સત્તયમ સત્તમ. 23, 25, 26ના બંધ સ્થાનમાં 21ની આદિ લઈને 31 સુધી ઉદય સ્થાન 9 છે. સત્વ સ્થાન 92નું છે અને 92 અને 90 ને આદિ લઈને 4 એટલે 5 થાય છે. 28ના બંધ સ્થાનમાં ઉદય સ્થાન પહેલાંની જેમ 9માંથી 24નું સ્થાન ન હોવાથી 8 છે. સત્વ સ્થાન 92ની આદિ લઈને 4 છે અને 29-30ના બંધ સ્થાનમાં ઉદય સ્થાન પહેલાંની જેમ 9 છે અને સત્વ સ્થાન 93ની આદિ લઈને 7 છે. આપણે તો દરેક વાતમાં કહીએ છીએ જેમ કયો તેમ, આપ જેમ કયો તેમ, આપ કયો તે ખરું, તે ખરું નહીં તે જ ખરું, તેમ જ છે. ગાથા નંબર 744. ઇગિતિ સેતિ સુદો તેણ ઉદી સત્તયમ હવે એગે તી સુદવ પઢમચઉ સિદાદી ચૌ કમવી સત્તમ. 31ના બંધ સ્થાનમાં ઉદય સ્થાન 30નું છે અને સત્વ સ્થાન 93નું છે. 1ના બંધ સ્થાનમાં ઉદય સ્થાન 30 છે, સત્વ સ્થાન 93ની આદિ લઈને 4 અને 80ની આદિ લઈને 4 એમ 8 થાય છે. પછી ગાથા નંબર 745. વરદ બંધે સુદયા ચૌપર્ણ વિષુણ સૌવયમ હોદી સત્તમ પઢમ ચૌકમ સિદાદી છક્કમવી હોદી. બંધ રહિતમાં ઉદય સ્થાન 24-25 સિવાય 10 છે એટલે બધા છે એમ લખ્યું છે. સત્વ સ્થાન 93ની આદિ લઈને 4 અને 80ની આદિ લઈને 6 એવી રીતે 10 છે. હવે બીજો ભેદ ઉદયને આધાર ગણીને અને બંધ અને સત્વને આધેય માનીને કહીએ છીએ. એટલે ત્રીજા ભાંગાનો શરૂઆત થઈ ગઈ. ગાથા નંબર 746. વિષાદિસુ બંધન સાણભદુ છણવ પર્ણમ છ સત્તમ છણવ છડદુસુ છદ્દસ અઠદસમ છક્ક છક્ક ણભતી દુસુ. આપણે સમવસ્ત્રણમાં ગયા હોય ને પ્રાકૃત ભાષામાં દેશના ચાલતી હોય કે આવું સમજાવતા હોય કે આવું બોલતા હોય કે પ્રકાશતા હોય બોલતા હોય તો ના કહેવાય. એ વાણી ખરતી હોય તો આપણને ત્યારે ભાષાના હિસાબે નહીં સમજાયું હોય અથવા તો ભાષા સમજાઈ ગઈ હશે ત્યારે એમ કહેવાય છે કે ત્યારે બધા જ સમજી શકે ને સાંભળી શકે. તો આપણે સાંભળ્યું હશે, સમજ્યા જશું ને, કાંઈક તો સમજ્યા જશું ને. અને કાં સંખ્યા પ્રકૃતિના ગોટાળાય વાળ્યા હોય, કંઈક ખબર ન પડી હોય એવું બને ને કે દેશનામાં એવું ના આવે, ગમે તે આવે, દેશના એટલે દેશના તત્વ તો આવે જ. તો તત્વમાં આવું બધું તો આવે જ ને, સિદ્ધાંતની વાત તો શું કર્યું હશે આ ભાષા ઉપરથી કહું છું. પોતપોતાનીમાં સમજી જાય એટલે આપણને વાંધો ના આવે. ભાષાનો પ્રશ્ન થાય બને
દિવ્ય ધ્વનિ ખરી હોય તો ઓમ જ હોય અને એમાંથી આપણને ગમે ત્યારે ગમે તે સમજી જવાનું હોય, તો એ પ્રશ્ન વિકલ્પ રહેતો નથી કે એ તો ઓમ જ બોલ્યા છે, બીજું કાંઈ નહીં. તો એટલી કલાક સુધી ઓમ ઓમ એટલું જ બોલાય? બની શકે? તીર્થંકર દેવ છે એટલે બની શકતું હશે, બીજાનું કામ નથી. ગમે એવો જાપ કરે. અથવા એક વખતના ઓમમાં 2-4 વાક્ય આવી જાય, પછી બીજો મુદ્દો આવી જાય, ત્રીજો મુદ્દો આવી જાય, એવું જ કાંઈ કરશે ને. પણ ત્યારે સમજ્યા કે ન સમજ્યા, કાંઈક તો કર્યું જ હશે ને, તો જ આપણે આટલે સુધી આવ્યા છીએ ને. એટલે કાંઈક તો કંઈક લીધું તો હશે, સાવ એવું તો નહીં હોય. અત્યારે તો સમજવામાં ગડબડ થાય છે. માન્ય તો કરીએ જ છીએ ને, માથા ઉપર રાખી દઈએ, તમે કયો એટલી વાર, પણ મૂકી જ દઈએ, શિરોમાન્ય જ છે. આપણે ક્યાં દલીલ કરીએ છીએ? સમજાય તો દલીલ કરે ને. એવું નથી, આમાં દલીલને અવકાશ જ નથી. આપણે ખબર જ છે કે આ સર્વજ્ઞ પ્રણિત તત્વ, કેવલી પ્રરૂપિત બોધ, એમાં લવલેશ શંકા નથી. ગાથા નંબર 746 એ તો વાંચી લીધી, બરાબર ને? 20ની આદિ લઈને ઉદય સ્થાનમાં બંધ સ્થાન અને સત્વ સ્થાન ક્રમથી આ પ્રકારે છે. 20ના ઉદય સ્થાનમાં બંધ શૂન્ય સત્વ 2. એ વળી શું? 20ના ઉદય સ્થાનમાં બંધ શૂન્ય સત્વ 2, એટલે બંધ શૂન્ય પછી કોમા રહી ગયું છે, સત્વ 2. અને 21ના સ્થાનમાં બંધ 6 સત્વ 9. એવી રીતે બંધ અને સત્વ ક્રમથી 24ના સ્થાનમાં 5-5 અને 25ના સ્થાનમાં 6-7, 26ના સ્થાનમાં 6-9, 27-28ના સ્થાનમાં 6-8, 29ના સ્થાનમાં 6-10, 30ના સ્થાનમાં 8-10, 31ના સ્થાનમાં 6-6 અને 9-8ના સ્થાનમાં ક્રમથી 0 અને 3 જાણવા જોઈએ. ચાલો, આપણે જાણી લીધું. હવે ગાથા નંબર 47, 747, 748, 749, 750 એ કલાપક 4નો કર્યો છે ને સાથે લઈએ છીએ. વિસુદય બંધોણહિ ઉણસિદ્ધિ સત્તરી સત્તમ ઇગિવિસે તેવી સપ ઉદિતિ સંતયા બંધા સત્તમ તીણ ઉદીપહુદી સિદંતા 8 યહવે 24 પઢમતિયમ નવવિષમ સયમ બંધો બાણ ઉદીણ ઉદીચૌ સતમ પણ 6 ગઠ્ઠણવ 20 બંધા આદિમછક્કમ પઢમિલમ સત્તયમ સત્તમ. ને 750મી છે. તેર્ણવ સગ સરી જુદા આદિમાં 6 સિદ્ધિ 8 સદિરહમ નવ સત્ત સત્તરીહિમ સિદ્ધિ ચૌક્યેહિમ સહિદાણી. બધાનો અર્થ હમણાં એક પેરેગ્રાફમાં પૂરો. 20ના ઉદય સ્થાનમાં બંધ નથી. સત્વ સ્થાન 79 અને 77 એમ 2 છે. 21ના ઉદય સ્થાનમાં બંધ સ્થાન 23ની આદિ લઈને 30ના અંત સુધી 6 છે. સત્વ સ્થાન 93નું આદિ લઈને 80ના અંત સુધી છે અને 78નું પણ છે. 24ના ઉદય સ્થાનમાં બંધ સ્થાન વગેરે 3 અને 29, 30 એમ 2, એટલે કુલ 2 ને 3 5 છે. સત્વ સ્થાન 92નું અને 90ની આદિ લઈને 4, એ પ્રકારે 5 છે. 25, 26, 27, 28, 29ના ઉદય સ્થાનમાં બંધ સ્થાન 23ની આદિ લઈને 6 છે.
સત્વસ્થાન ક્રમમાં 25માં આદિના 7 છે, 26માં પહેલા 7 અને 79 અને 77ના 2 એ પ્રકારે 9 છે, અને 27માં આદિના 6 અને 80, 78ના 2 એ પ્રકારે 8 છે, અને 28માં આદિના 6 અને 79 અને 77ના 2 એમ 8 છે, અને 29માં આદિના 6 અને 80ના આદિ લઈને 4 એ 6 ને 4 10 એમ 10 છે. આ તો શું આપણે સરવાળો ગણતા ભૂલી ગયા હોય તો વિધાઉટ કેલ્ક્યુલેશન કરી નાખવાનું, એટલા માટે પ્રેક્ટિસ છે. ગાથા નંબર 751, 752 સાથે છે યુગ્મ. 38 વિબંધો 29 વહોદી સત્તમ તું ઇગિતિ સે તે વિસપ ઉદિતિ સંતયમ બંધો. 752મી. સત્તમ દુણ ઉદીણ ઉદિતય સિદળ હંતરી યણવગઠ્ઠે બંધોણ સિદ્ધિપહુદી સુસમ વિષમમ સત્તમુદ્દિઠ્ઠમ. 30ના ઉદય સ્થાનમાં બંધ સ્થાન 8, સત્વસ્થાન 29ની જેમ 10 છે. 31ના ઉદય સ્થાનમાં બંધ સ્થાન 23ની આદિ લઈને 30ના સ્થાન સુધી 6 છે. સત્વસ્થાન 92 અને 90ની આદિ લઈને 3 છે, અને 80 અને 78ની 2 છે. એવી રીતે 6 થાય છે. 9 અને 8ના ઉદય સ્થાનમાં બંધ સ્થાન નથી, અને સત્વસ્થાન 80ની આદિ લઈને 6 સ્થાનમાંથી સમરૂપે 3 તો 9માં અને વિષમ સંખ્યારૂપ 3 8માં એમ યથાક્રમથી જાણવી જોઈએ. ઓડ ને ઇવન પ્રમાણે બતાવ્યું. સમ જો 3 હોય તો તે 9માં થાય છે, અને વિષમ એમાં 3 8માં યથાક્રમથી જાણવાનું. આગળ જઈએ. 753મી ગાથા. હવે છેલ્લું આવવું જોઈએ આ ભંગ, કે સત્વસ્થાનને આધાર ગણવાનો અને બંધ ઉદય સ્થાનને આધેય ગણવાનું. છેલ્લાનો વારો આવ્યો. સત્તે બંધુ દયા ચ દુસગ સગણવ ચતુ સગમ ચ સગણવયમ છન્નવ પણનવ પણ ચદુ સિગિચ્છકમ નભેક સુણને ગમ. સત્વસ્થાનમાં બંધ સ્થાન અને ઉદય સ્થાન ક્રમથી 4 7 7 9 4 7 7 9 6 9 5 9 5 4. ફરીથી 4 સત્વસ્થાનમાં 1 6 અને પછી 0 1 0 1 એમ જાણવું જોઈએ. ફરીથી આવ્યું એટલે શું આવ્યું કે સત્વસ્થાનમાં બંધ સ્થાન અને ઉદય સ્થાનનો ક્રમ એટલે બબે બતાવે કે સત્વસ્થાન જે કોઈ છે તેમાં બંધ 4 તો ઉદય 7, બંધ 7 તો ઉદય 9 એ પ્રમાણે ગણવાનું છે. હવે આ સ્થાનને સ્પષ્ટ રીતેથી બતાવીએ છીએ, વિગતમાં તો કહેવું પડે ને. 754. તેણ ઉદીયે બંધા ઉગુતિ સાદી ચૌક મુદ ઓદુ ઇગી પણ 6 સગ 98 વવિષમ તિશયમ ણેયમ. 93ના સત્વસ્થાનમાં બંધ સ્થાન 29ની આદિ લઈને 4 છે, ઉદય સ્થાન 21 25 26 27 28 29 30ના છે. ગાથા નંબર 755. બાણ ઉદી એ બંધા ઇગીતિ સુણાણી અઠ્ઠાણાણી ઇગીવી સાદી એકત્તી સંતા ઉદય ઠાણાણી. 92ના સત્વસ્થાનમાં બંધ સ્થાન 31 સિવાય 8 એટલે કે 7 છે, ઉદય સ્થાન 21ની આદિ લઈને 31 પર્યંત 9 છે. ફરીથી 92ના સત્વસ્થાનમાં બંધ સ્થાન 31 સિવાય 31મું નહીં, એટલે 31 વિના 8 એટલે કુલ 8 થયા એમ.
વચ્ચેનું નીકળી જાય છે એટલે 8 થયા, અને એમાંથી 7 થયા. 8 હતા એમાંથી 31 નહીં ગણવાનું એટલે 7 થયા. હવે બરાબર. અને ઉદય સાન 21ની આદિ લઈને 31 સુધીમાં 9 થાય છે. ગાથા નંબર 756, 757 યુગમાં છે. ઈગીણાવદીએ બંધા અડવિસત્તિદયમેકયમ ચુદઓ તેણ ઉદિમ બાણ ઉદી બંધા બાણ ઉદીયમ વહવે. 757મી છે. ચરિમદુ વિષ્ણુદયો તિસુ દુસુ બંધા છતુર્ય હીણમ ચ બાસિદિ બંધુ દયાપુવમ વિગી વિસ ચત્તારી. 91ના સત્વસ્થાનમાં બંધ સ્થાન 28ને લઈને 3 અને 1 એમ 4 કુલ થાય છે. ઉદય સ્થાન 93ની જેમ 7 છે. 90ના સત્વસ્થાનમાં બંધ સ્થાન 92ની જેમ 7 છે. ઉદય સ્થાન અંતના 2 અને 20નું 1 એમ 3માં એ 3 સિવાય 9 થાય છે. 88, 84ના સત્વસ્થાનમાં ઉદય સ્થાન આ 9 જ છે, પરંતુ બંધ સ્થાન ક્રમથી 23ની આદિ લઈને 6 અને ચોથા એટલે 28માં એ એટલા છે. ચોથામાં છે, 28માં છે. ઉદય સ્થાન 21ની આદિ લઈને 4 છે. લઉં ને આગળ. ગાથા નંબર 758, 759 સાથે જ છે. સીધા દે ચૌસુ બંધા જસ કિતે સમપદે હવે ઉદઓ ઈગીસ ગણવધિય વિષમ દિશેક તેષણ વગમ ચ. પછીની ગાથા છે. વિષમ છડણવ વિષમ તિસમ ચઠ્ઠમ ચ વિષમ ઠાણુદયા દસણવ ગેણ હિ બંધો કમિણણવ અઠ્ઠયમ ઉદઓ. 80ની આદિ લઈને 4 સત્વસ્થાનમાં બંધ સ્થાન 1 એ યશ કીર્તિ પ્રકૃતિનું જ છે. ફરીથી 80ની આદિ લઈને 4 સત્વસ્થાનમાં બંધ સ્થાન 1 યશ કીર્તિ પ્રકૃતિનો જ છે. ઉદય સ્થાન સમસંખ્યારૂપ 80, 78 અને એના સત્વસ્થાનમાં 21, 27, 29, 30, 31, 9 એમ 6 છે. અને વિષમ સંખ્યારૂપ 79, 77ના સત્વસ્થાનમાં 20, 26, 28, 29, 30, 8 એમ 6 ઉદય સ્થાન છે. 10, 9ના સત્વસ્થાનમાં બંધ સ્થાન નથી અને ઉદય સ્થાન ક્રમથી 9નું અને 8નું છે. હવે આગળ બંધ અને ઉદયના બંનેને આધાર કરીને આધેયભૂત સત્વને કહીએ છીએ. ગાથા નંબર 760, 761, 762 વિશેષક છે એટલે 3 લીધી છે, સાથે લઈએ છીએ. તે વિષ બંધગે ઈગે વિષણ ઉદય સુવાદિ મચ ઉકે બાણ ઉદીણ ઉદી અડ ચૌબાસીદી સત્ત ઠાણાણી. 761 તેણું વરીમાં પંચોદય તે ચેવંસા વિવજ્જ બાસીદીમ એવમ પણ 26 અડવિશે એક વિસુદયે. ગાથા નંબર 762 બાણ ઉદીણ ઉદી સત્તમ એવમ પણ વિષયદી પંચોદયે પણ સગ વિષેણ ઉદી વિગુવર્ણ અતિણા આહારે. અર્થ છે કે 23ના બંધ સ્થાનમાં 21ની આદિ લઈને જે 9 ઉદય સ્થાન છે તેમાં આદિના 4 ઉદય સ્થાનમાં સત્વ સ્થાન 92, 90, 88, 84, 82 એમ 5 છે. અને એ જ 23ના બંધ સ્થાન સહિત ઉપરના 5 ઉદય સ્થાનમાં સત્વ સ્થાન 82 વિના 4 જ છે. 25, 26ના બંધ સહિત ઉદય સ્થાનમાં સત્વ પહેલાંની જેમ એટલે 23ની જેમ જાણવું. 28ના બંધ સહિત 21ના ઉદય સ્થાનમાં 92 અને 90નું સત્વ સ્થાન છે. આ પ્રકારે 28ના બંધ સહિત 25ની આદિ કરીને 5 ઉદય સ્થાનમાં સત્વ સ્થાન જાણવા. પરંતુ એટલું વિશેષ છે કે 25, 27ના ઉદયમાં જે 90નું સત્વ છે તે વૈક્રિયકની અપેક્ષાએ છે
આહારકની અપેક્ષાએ નથી. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બીજું આવતીકાલે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.